નવસારી જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓ બંધ થયા છે। ધોધમાર વરસાદને કારણે પંચાયત હસ્તકના 6 જેટલા રસ્તાઓ બંધ થયા છે। ભારે વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જ્યાં રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા। રસ્તા બંધ થતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી સર્જાઈ છે। રસ્તા બંધ થતા લોકો લાંબો રૂટ કાપવા માટે મજબૂર બન્યા છે। તો જે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે, ધોધમાર વરસાદ વરસ્યો અને જેને કારણે પંચાયત હસ્તકના 6 જેટલા રસ્તાઓ છે તે બંધ થયા છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। નવસારી જિલ્લાના દ્રશ્યો ભારે વરસાદ ખાબક્યો, જેને કારણે અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। ધોધમાર વરસાદને કારણે પંચાયત હસ્તકના 6 જેટલા એવા રસ્તાઓ છે કે જે પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ સામે આવી છે। રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે। રસ્તા બંધ થતા લોકોને અવરજવરમાં પણ ભારે હાલાકી છે તે સર્જાઈ રહી છે। લોકો એક ગામથી બીજા ગામ જવા માટે તકલીફ છે તે તેમને થઈ રહી છે, મુશ્કેલી છે તે અનુભવાઈ રહી છે, કારણ કે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે। રસ્તા બંધ થતા લોકો લાંબો રૂટ કાપવા મજબૂર બન્યા છે। હવે અહીંયા કેવું છે કે અહીંયા ઠેરે ઠેર પાણી ભરાય છે વરસાદના મોસમમાં, અને જવાના કોઈ રસ્તા રહેતા નથી। અને તમારે કશે જવું હોય તો સર તમારે 15-20 કિલોમીટર ફરીને જવું પડે છે। અહીંયા તમારે તમે કોઈ બી રસ્તા પકડી લો સર, તમને પાણી બધી જગ્યાએ જ મળશે। અને સર તમારે કેવું છે કે અહીંયા તમારે આ બધા નીચાણ વાળા વિસ્તારો છે, એટલે અહીંયા પાણીનું સ્તર તરત જ ઉપર આવી જાય છે અને વધી જાય છે પાણી। આ તમે જોયું જ હશે કે કાલે રાત્રે કેટલો વરસાદ પડ્યો છે, બપોર પછી કેટલો વરસાદ પડ્યો છે। એના લીધે કેટલો ચક્રાવો કરવો પડે સર તમારે અહીંયાથી ફરીને હાઈવે સુધી જવું જ પડે છે, અને તે બી 10-15 કિલોમીટર થઈ જાય છે સર।